નમસ્કાર દર્શક મિત્રો, હું દીપક શાહ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જુદા જુદા સમાજના લોકો પાસે જઈને એમને કેવા પ્રકારના સમાચાર ગમશે આ વિષયને લઈને એક સર્વે કરવામાં આવ્યો. એમાં ઘણા બધા મિત્રોનું, ઘણા બધા વિદ્યાર્થીઓનું, ઘણા બધા એજ્યુકેશનિસ્ટનું અને બિઝનેસમેન આવા લોકોના વિચાર આવ્યા કે તમે દેશ અને દુનિયાના એક અલગથી હટીને એવા જો સમાચાર આપશો તો બધાને બહુ જ ગમશે. એટલે સ્પાર્ક ટુડેની ટીમે એવું નક્કી કર્યું કે દર રવિવારે આપણે આ પ્રકારના સમાચાર જરા હટકે આવા એક આખી સિરીઝ દર રવિવારે આપણે ચલાવવાના છીએ. આજે રવિવારના દિવસે આપણે આ સિરીઝની શરૂઆત કરીએ છીએ, સમાચાર જરા હટકે. આ સમાચાર માટે આપણને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સમાં અકાઉન્ટ્સના જે હેડ પ્રોફેસર શિરીષ કુલકર્ણી કે જેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે, અભ્યાસુ પૂર્વ વાઇસ ચાન્સેલર હતા, અત્યારે એમનો ખૂબ ઊંડો અભ્યાસ છે અને અભ્યાસ હોવાના કારણે એવા જાત જાતના સમાચાર ખૂણે ખાંચરેથી એ શોધી લાવે છે જે વિદ્યાર્થીઓએ જાણવા, બિઝનેસમેને જાણવા અને બધા લોકોએ જાણવા ખૂબ જરૂરી છે. તો આપણે આજથી આ સમાચાર જરા હટકેની શરૂઆત કરીએ છીએ. દર્શક મિત્રો નમસ્તે, ફરીથી કહું છું જય શ્રી રામ. આવતીકાલે રામ મંદિરની અંદર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેથી ફરીથી જય શ્રી રામ. આજે એક અલગ પ્રકારના સમાચાર હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. સામાન્યતઃ જે સમાચાર હોય છે એ રોજે રોજ આપણે જોતા હોઈએ, કંઈક ના કંઈક અપરાધના સમાચાર છે, કંઈક સારા કન્સ્ટ્રક્ટિવ સમાચાર હોય છે, ક્યારેક કંઈક ચોરી ડકેતી આવા સમાચાર બી આવતા હોય છે. તો એની જગ્યા પર આ કંઈક જુદું, જરા હટકે આ પ્રકારના સમાચાર આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલો સમાચાર જે બધાને ગમતા સમાચારમાં આપણે કહીએ તો એ સમાચાર છે સ્માર્ટફોનના. આપણે બધા જાણીએ છીએ કે સેમસંગમાં પહેલી વખત એવું બનશે કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI પાવર્ડ સેમસંગનો ગેલેક્સી S24 નામનો ફોન આવવાનો છે. એક સારા સમાચાર તો આ સેમસંગ આવે છે એ છે, પણ એની સાથે સારામાં સારા સમાચાર શું ખબર છે કે સેમસંગ ભારતમાં બનાવે છે એવું એપલનું પણ એક બીજું ફોન છે જે AI પાવર્ડ નથી, પણ એપલનો આઈફોન એ ભારતમાં બને છે. એનું ટોટલ પ્રોડક્શન જે છે એ 12% ભારતમાં બની રહ્યું છે અને $9.24 બિલિયન આ ફોન ભારતમાંથી એક્સપોર્ટ થવાનો છે. એટલે આ પ્રકારે આ એક સેમસંગનો ફોન અને બીજો આ એપલનો ફોન, આ બંને પ્રકારના ફોન હવે તમારી સામે આવી રહ્યા છે. પણ આઈફોનની જે વિશેષતા છે ને એ વિશેષતા 18 જાન્યુઆરી 2024થી એનું બુકિંગ શરૂ થઈ ગયું, પણ હાથમાં ક્યારે આવશે? 30મી જાન્યુઆરીથી આ બધાની વચ્ચે આ મળવાનું છે. અને JP મોર્ગન નામની જે કંપની છે એને આઈફોનના વિષયમાં એવું કીધું છે કે આવનારા 2025ના વર્ષમાં આઈફોન જે છે એ સરવાળે ઉત્પાદનના 25% ઉત્પાદન ભારતમાં થશે. વિચાર કરો, ભારત આઈફોન ઇમ્પોર્ટ કરવાવાળો હતો એ હવે આઈફોન એક્સપોર્ટ કરતો થઈ ગયો છે અને જેના કારણે આપણને એક પ્રકારની આવક એટલે જે ટ્રેડ ડેફિસિટ હતું એ ઘટી જવાનું છે. આ એક સૌથી સારામાં સારા સમાચાર છે. બીજા એક સમાચાર એક વિચારવા જેવા છે કે ઇલેક્ટ્રિક સ્કૂટર નવું આવ્યું એવું આપણને લાગે છે, પણ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર જાણીતું થઈ ગયું છે. ઓલાય મળે છે, આથરય મળે છે અને તમારી અલગ અલગ કંપનીઓ પણ આ બનાવી રહી છે. પણ નવું શું આમાં? તો આથર ઇલેક્ટ્રિકલ જે છે એ કંપની આથર એનર્જી એને નવું સ્કૂટર વિકસાવ્યું છે અને 2025માં એ તો ઈચ્છા ધરાવે છે કે 2024માં જ આ સ્કૂટર આવી જાય. એ સ્કૂટર છે ફેમિલી સ્કૂટર
અને ડીઝલથી ચાલતું ફેમિલી સ્કૂટર એટલે એવું માની તો લઈએ કે ભાઈ એમાં 4 લોકો આ સ્કૂટર ઉપર બેસી શકશે, આ પ્રકારનું આ સ્કૂટર બનવાનું છે અને આપણે એને જોવાના છે, વાપરવાના છીએ. તેથી ડિસ્ટ્રીબ્યુટર્સ જે છે આ અત્યારથી લાઇનમાં લાગી ગયા છે કે ભાઈ જલ્દીથી બતાવો તો ખરા આ સ્કૂટર ક્યાં છે, અને અમને આ ડિસ્ટ્રીબ્યુટરશીપ આની જોઈએ છે. હજી એક સમાચાર જોઈએ. ઘણી વખત આપણને સાંભળવા પણ મળે છે, ટીવીમાં પણ જોવા મળે છે કે ઘણા લોકો ભારતમાં મોંઘવારીના વિષયમાં વાતો કરતા હોય છે. આપણો મોંઘવારીનો દર અત્યારે 5.59% મોંઘવારીનો દર છે. પણ આશ્ચર્ય છે, દેશના મોંઘવારી દરની મેં તમારી સામે વાત કરી, પણ જોશો તો ભારતના 9 રાજ્યો એવા છે કે જેમાં મોંઘવારી 5.59% કરતાં પણ વધારે છે, અને એમાં ગુજરાતનો નંબર બીજો છે. સૌથી વધારે મોંઘવારી ભારત દેશના મોંઘવારી દર કરતાં વધારે ઓરિસ્સામાં છે, અને બીજો નંબર ગુજરાતનો છે. ગુજરાતમાં મોંઘવારી દર 7.07% છે. બ્રિક્સ જે કન્ટ્રી છે ને, બ્રાઝિલ, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, આવી જે બ્રિક્સ કન્ટ્રી છે એમાં સૌથી ઓછી મોંઘવારી ચાઇનામાં -0.3% આ મોંઘવારી ચાઇનામાં છે. જ્યારે સૌથી વધારે જે છે એ આપણી વધારે મળશે આપણને એક રશિયામાં 7.5%, અને બાકીના દેશો જે છે એ 5.59% કરતાં ઓછા છે. તો આ પ્રકારની મોંઘવારીની આ વિષય છે. એક માહિતી નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એને આ એક માહિતી રજૂ કરી છે. જોવાની, સાંભળવાની, કોઈને કહેવાની આ ગમતો વિષય છે, અને કોઈને પણ કહેવા જેવો વિષય છે, અને જાતે પોતે પણ અપનાવી શકે આ પ્રકારનો આ વિષય છે. અંગદાન, શરીરના અંગોનું દાન કરવાનું. મૃત્યુ બાદ, વ્યક્તિના મૃત્યુ બાદ આંખો છે, હૃદય છે, લીવર છે, કિડની છે, આવા અંગદાન કરવાના પ્રસંગો આજકાલ વધી રહ્યા છે. તો આ જે ઓર્ગેનાઇઝેશન છે એને માહિતી આપી છે, એમાં પ્રતિજ્ઞા લેવી પડે છે. વન હેઝ ટુ પ્લેજ કે ભાઈ હું પ્રતિજ્ઞા કરું છું કે મારા મૃત્યુ પછી આ અંગનું દાન થવું જોઈએ. તો એવી રીતે આ ઓર્ગેનાઇઝેશને કીધું છે કે ભાઈ 96,000 ઓછામાં ઓછા 96,500 છે આમ તો, કે જેમને નોંધાયું છે કે ભાઈ અમારી બંને આંખોની તમે દાન કરો. એવી રીતે 92,000ના એવા લોકો છે કે જેમને કીધું છે કે અમારી કિડનીનું દાન આપો. એવા લોકો છે કે જે પોતાના લીવરનું દાન કરવા માગે છે, એવા 88,000 લોકો છે. અને પોતાનું હૃદય પણ દાન કરવા માટે નીકળ્યા છે, એવા પણ 88,000 લોકો છે. એટલે એક પ્રેરણા આપવા માટેના આ આંકડાઓ છે. ફરીથી જીવનમાં આવશ્યકતા પડે તો આપણે પણ આવી પ્રતિજ્ઞા કરીએ કે મારા મૃત્યુ પછી તો કોઈ ઉપયોગ નથી, તો શું કામ આ કોઈકને મદદરૂપ થાય, કોઈને જીવન મળે, કોઈનું જીવન સરસ રીતે ચાલી શકે. આ પ્રકારનો આ સમાચાર આપણે વિચાર કરવા જોઈએ. થોડાક આગળ વધીએ. બેંકના જે ડિપોઝિટ્સ છે, આપણા જે કમર્શિયલ બેંક્સ છે ભારતના, એ કમર્શિયલ બેંકમાં 7 વર્ષની અંદર ડબલ ડિપોઝિટ્સ થઈ ગયા છે. દાખલા તરીકે 2016માં $100 ટ્રિલિયન જેટલા ડિપોઝિટ્સ કમર્શિયલ બેંક પાસે આવ્યા હતા. એટલે જોજો, આર્થિક પરિસ્થિતિના વિષયમાં ઘણા નેતાઓ કહેતા હોય છે કે આપણી પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે, પણ એની જગ્યા પર તો આ કંઈક જુદું છે કે આ 2016માં $100 ટ્રિલિયન નું જ્યારે ડિપોઝિટ કમર્શિયલ બેંકમાં ભારતમાં જ્યારે આવ્યું, ત્યારે ડિસેમ્બર 2023માં આ $200 ટ્રિલિયન થયું. એટલે 6 વર્ષમાં ડબલ ડિજિટમાં પહોંચી ગયા. ડબલ ડિજિટ તો ન કહેવાય પણ ડબલ કહેવાય. $200 ટ્રિલિયન ડિપોઝિટ થયા. જ્યારે એની સામે બાકી અમેરિકાની બેન્કો, બીજા વિદેશોની બેન્કો છે, એ બેન્કોની પરિસ્થિતિ વધારે ખરાબ છે. ઇવન ફેલ્યુઅર પણ આપણને યુએસની બેંકના જોયા છે. એક દુઃખદ સમાચાર પણ તમારી સામે મૂકું છું, ભારતના જ છે. અને ભારતમાં બિયોન્ડ બેઝિક્સ નામનો એક સર્વે થાય છે, અને એ સર્વેનો જે છે એ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023, હમણાં જ 2 દાડા પહેલાં 17મી જાન્યુઆરીએ આ સર્વેનો રિપોર્ટ આવ્યો અને પ્રકાશિત થયો છે. તમને આશ્ચર્ય થશે, આ રિપોર્ટ
ગ્રામીણ ભારતના છે, ફક્ત ગામડાઓનો આ રિપોર્ટ છે. અને ગામડાઓમાં ઉંમર 14થી ઉંમર 28 સુધીના જે 14થી 18 વર્ષની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયેલા છે, આવા વિદ્યાર્થીઓના બાબતમાં આ એક અલાર્મિંગ, આપણને એક લાલ બત્તી બતાવતું આ સમાચાર છે. સરવાળે 34,745 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો અને એમાંથી એવા નીકળ્યા કે જે 42% વિદ્યાર્થીઓ એવા છે કે જે અંગ્રેજીના સાદા વાક્યને પણ સમજી શકતા નથી. અંગ્રેજીને તો જવા દો, પણ પોતાની માતૃભાષા, પ્રાદેશિક ભાષા, જે ભાષામાં એ અત્યારે ભણતા હોય એ ભાષાના બીજા ધોરણના કે ચોપડીના વાક્યો એ સરખી રીતે વાંચી નથી શકતા. પછી તો ગણિતનો તો કોઈ વિચાર કરવાનો જ નથી. 50% યુવાનો એવા લાગ્યા કે જેમને એક આંકડાનો ભાગાકાર કરવામાં પણ તકલીફ પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ, શૈક્ષિક સ્થિતિ ભારતની છે, જે સરકાર માટે ખૂબ જ આઘાતજનક હોઈ શકે. અને આ સર્વેનો રિપોર્ટ છે એ અત્યારે ઓલરેડી પ્રકાશિત થઈ ગયો છે. એવા એક સારા સમાચાર તમારી સામે મૂકું છું કે જે કદાચ તમે લોકોએ સાંભળ્યું પણ નહીં હોય. કેપિટલ એસેટ સાંભળ્યું છે લોકોએ, પણ કેપિટલ ફૂડ હોઈ શકે? ખાવાની કેપિટલ ફૂડ? સ્થાયી મિલકત ખબર છે, પણ સ્થાયી અન્ન એ કેવી રીતે હોઈ શકે? તો કેપિટલ ફૂડ બનાવતી અમેરિકાની કંપની છે સ્મિથ એન્ડ જોન્સ. આ કંપની સાથે ટાટાએ ખરીદી કરેલી છે અને 7,000 કરોડની આ ડીલ થઈ, જેમાંથી 5,100 કરોડ ટાટાએ આપી દીધા છે અને બાકીના છે એ આવનારા 3 વર્ષમાં ચૂકવવાના છે. હવે આ કેપિટલ ફૂડ છે શું? તો કે ટોમેટો સોસ છે, ટોમેટો કેચઅપ છે, ચટણી છે, આ મસાલાઓ છે, આને કેપિટલ ફૂડ તરીકે કહેવામાં આવે છે. અને આ કેપિટલ ફૂડની યુએસની કંપની એ ભારત સરકાર ખરીદી રહી છે. એવી રીતે બીજી પણ સન ફાર્મા નામની કંપની છે અને યુએસની ટારા ફાર્માસ્યુટિકલ કંપનીને ખરીદી લીધી છે. એટલે ભારતની સ્થિતિ અત્યારે આર્થિક રીતે ખૂબ ઉજ્જવળ છે અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. એવું જ એક ઉદાહરણ તમને આપું છું. અર્જેન્ટિનાની અંદર લિથિયમ મિનરલ જે છે એ લિથિયમ મિનરલ 98 માઇન્સ એમની પાસે છે અને 20% વિશ્વના 20% લિથિયમ સોર્સિસ આ એકલા અર્જેન્ટિનામાં આપણને જોવા મળે છે. તો ભારત સરકારની કંપની, સરકારી કંપનીએ આ અર્જેન્ટિનાની 5 ખાણો લિથિયમની ખરીદી છે અને ટૂંક સમયમાં એ ખાણોમાંથી લિથિયમ એક્સપ્લોરેશન શરૂ થશે. આ પ્રકારના એક સારામાં સારા સમાચાર આપણી સામે છે. હવે આગળ વધીએ તો યમનનું આતંકી સંગઠન, તમે કદાચ સાંભળ્યું હશે, આજકાલ ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે પેલેસ્ટાઇનમાં. તો એમાં યમનના જે હુઆ નામના આતંકવાદીઓ છે એ પણ અંદર પડેલા છે, હિઝબુલ્લા કરીને જેને કહેવામાં આવે છે. તો એવા બધા ચાંચિયાઓ પણ છે જે યમનના છે, આતંકવાદીઓ છે અને દરિયા માર્ગે આવતું ક્રૂડ ઓઇલ અથવા કોઈ પણ વાણિજ્ય વસ્તુઓ જે આવતી હોય છે એને લૂંટવાનું કામ કરે છે. અને આશ્ચર્ય લાગશે, ભારત સરકારની નેવી વિદેશના કેટલાય જહાજોને અત્યાર સુધી બચાવી ચૂકી છે. પણ ખરાબ સમાચાર શું આવ્યા? તો લોકોએ હવે રસ્તા બદલી કાઢ્યા કે રેડ સીમાં જવાનું જ નહીં, કેમ કે આ રેડ સીની અંદર આ બધા ચાચીઓ આવે છે અને એના કારણે જે રસ્તો બદલાયો, એ બદલાયેલા રસ્તાના કારણે 2%ની કિંમત વધી ગઈ, કન્ટેનરના કિંમતો પણ વધી ગઈ છે. એક એવા જ મજાના સમાચાર રશિયાના વિષયના છે. તમે માનશો, રશિયામાં અછત છે. શાની? તો કે ઈંડાની. અને ઈંડાની અછત થવાના કારણે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના કારણે પરિસ્થિતિ ત્યાં ખરાબ છે જ. મેં હમણાં થોડી વાર પહેલાં તમને કીધું કે ત્યાંની મોંઘવારી 7.5% છે. તો આ મોંઘવારીમાં ઈંડા બી મોંઘા થઈ ગયા. 42% કિંમત ઈંડાની રશિયામાં વધી ગઈ છે. અને જો સાંભળજો કે સારામાં સારી વાત એ કે મોટા ભાગના ઈંડા રશિયામાં ભારતથી જાય છે. આ છેલ્લા 6-7 મહિના પહેલાંના ગાળામાં $1,10,000 કિંમતના ઈંડા ભારતમાંથી ત્યાં ગયા છે. હવે $1,10,000ને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા 80 કરીને બેસીએ તો આપણને કેટલા કરોડ રૂપિયા છે એનું ધ્યાન આવશે.
હવે જ્યારે ઈંડા આપણે મોકલતા હોઈએ છીએ ત્યારે શોર્ટેજ કેટલી છે એ ધ્યાનમાં આવશે કે 42% ભાવ વધારો ઈંડાનો થઈ ગયો છે. પણ રશિયાથી આપણે ક્રૂડ ઓઇલ લઈ આવીએ છીએ, એ ક્રૂડ ઓઇલના ભાવ રશિયા વધાર્યા. તો ક્યાંક આ વિષયમાં જ્યારે ઈંડાની અને બાકી બધી જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એ એક્સપોર્ટના કારણે રશિયાની જે અછત છે એ દૂર થાય છે. તેથી રશિયા હવે ક્રૂડ ઓઇલના ભાવ પણ કદાચ એક તરફ ઈંડા અને બીજી તરફ ક્રૂડ ઓઇલ આમાં કંઈક ફેરફાર થઈ શકે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. પુતિને માફી પણ માગી છે. આવું પણ આપણે ઇન્ટરનેટ પર જોઈ શકશું. અસ્તુ, નમસ્તે.